સ્ક્રીનમાં આગળ વધીએ તો ગીર સોમનાથના કોડેનાર માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતાની સાથે જ ખેડૂતોએ હોબાળો કર્યો અને હરાજી બંધ થઈ ગઈ. આ હોબાળો મગફળી, કપાસ અને સોયાબીનના પૂરતા ભાવ ન મળવાથી થયો અને હવે ખેડૂતો ટેકાના ભાવની નજીકમાં ભાવ માર્કેટમાં મળે તેવી માંગ કરી રહ્યા છે. આ હોબાળા ભર્યા દ્રશ્યો કોડેનાર ખેતીવાડી બજારના છે, જ્યાં કોડેનાર અને ઉના તાલુકાના ખેડૂતો પોતાના પાકના વેચાણ માટે આવે છે. પરંતુ સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ મગફળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોને 800 થી 1200 રૂપિયાની અંદર જ ભાવ મળ્યા, જેથી શનિવાર પછી સોમવારે પણ માર્કેટ બંધ રાખવાનો વારો આવ્યો. ત્યારે અમે ખેડૂતોની માંગણી શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. શનિવાર અને સોમવાર 2 દિવસથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ છે, કારણ કે ખેડૂતોનો એટલો બધો વિરોધ છે કે ભાવ છે 700-800 રૂપિયા બોલે છે મગફળીનો. તો અત્યારે કઈ રીતે પોસાય? હું એમ તો આ લોકોએ સત્તાધીશોએ થોડુંક ધ્યાન આપી, વેપારીઓને સાથે રાખી અને ભાવ થોડોક 1200 રૂપિયા ઉપર 1250 રૂપિયા મળતો હોય, ટેકાના ભાવથી નીચે થોડોક હોય તો હાલે, પણ ટેકાનો ભાવ તો ખેડૂતોને મળવો જોઈએ કે નહીં, એ માગણી છે. બીજી કોઈ પણ માગણી ખેડૂતોની નથી. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો એમ કહે કે અમને ટેકાના ભાવે પણ ન મળે તો એનાથી 100-150 રૂપિયા પર ડિફરન્સ રહે તો પણ અમારે આ વખતેની અમારી મગફળી જે એનો ઉતારો છે એ પણ ખૂબ સારો છે અને એની પ્રમાણમાં 100-150 નો ભાવ રહે ત્યાં સુધી ખેડૂતોને વાંધો નથી. સરકાર લેવલે આની વિચારણા કરી અને ખેડૂતોને સામાન્ય રીતે ભાવ કરતા એના પોષણક્ષમ ભાવ મળે અને એમએસપી જે માગણી છે એને અમલમાં કરે ને ખેડૂતો મગફળી વાવતો બંધ થઈ જાય, શહેર તરફ ખેડૂતોની વણઝાર શરૂ થાય અને ખેતીએ પાયમાલ થશે, ખેડૂત પાયમાલ થશે. મગફળીના ટેકાના ભાવ 1356 રૂપિયા છે. તેની સામે માર્કેટમાં ખેડૂતોને 800 થી 1200 રૂપિયા ભાવ મળે છે, એટલે કે ટેકાના ભાવથી 150 થી 550 રૂપિયા ખેડૂતોને ઓછા મળે છે. એવામાં સ્વાભાવિક છે કે ખેડૂતોમાં રોષ જોવા મળવાનો. ખેડૂતોને 1200 રૂપિયા સુધી જ ભાવ મળે છે તે ખુદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ સ્વીકાર્યું. તમને ખબર છે કે ગીર સોમનાથમાં અકસ્માત વરસાદ થયા છે, તો એમાં આપણા નબળા માલ આવતા હોય તો એ 900 થી ચાલુ થાય, પણ 900 માં કઈ વહી ના જાય એ ભાવ 1000 સુધી તો પહોંચે જ છે નબળા માલનો બી. બાકી 32 નંબર છે આપણે ત્યાં 1000 થી 1100 માં જાય છે અને 20 નંબર છે આપણે 1100 થી 1200 માં જાય છે. ખેડૂત અન્નદાતા છે, તેના થકી જ દેશના કરોડો લોકોને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પડે છે, પરંતુ અત્યારે તે અન્નદાતા જ ભાવ ન મળતા મૂંઝવણમાં મુકાયો છે. હાલના સમયે ખેડૂતના ખેતરે કામે આવતા શ્રમિકો પણ 600 થી 700 રૂપિયા મજૂરી માંગે છે. બીજા ખર્ચાઓ અલગ, બી બિયારણ, ખાતર, ખેડ સહિતના ખર્ચાઓ ગણીએ તો ખેડૂતને ખૂબ ઓછો નફો મળે છે. તેવામાં ભાવ જ ન મળે તો તે ખર્ચાઓ પણ કેવી રીતે કાઢવા તે સવાલ થાય છે. ખેડૂતને અન્નદાતાનું બિરુદ તો આપી દીધું, ભારતને કૃષિ પ્રધાન દેશ પણ કહેવામાં આવે છે, પરંતુ હાલ તે જ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતને પોતાના પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા, જે પણ એક કડવી વાસ્તવિકતા છે.